ધોરણ 9 વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આ પાઠમાં શું માહિતી છે તેના વિશે જાણી લઈએ. પહેલા જેમાં પ્રથમ વિશ્વયુદ્ધની વિગતો આપી છે, આની સાથે રશિયાની બોલ્શેવિક ક્રાંતિની વિગત આપી છે. પાઠની શરૂઆત સંસાનવાદથી થાય છે. સંસાનવાદનો અર્થ એવો છે વધારેમાં વધારે વિસ્તાર વધારવો, જેને સંસાનવાદ કહેવાય છે, જેમાં પશ્ચિમ યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકામાં પોતાની સંસ્થા વધારી, સંસાનવાદ વિકસાવ્યો અને ઘણા બધા વિસ્તારો પોતાના હસ્તક કરી લીધા, તેની વિગતો આપવામાં આવી છે. પ્રથમ વિશ્વયુદ્ધ થવાના પરિબળોની વિગત આપી છે. કયા કારણથી પ્રથમ વિશ્વયુદ્ધ થયું છે તેની માહિતી અંદરથી મળે છે. પ્રથમ વિશ્વયુદ્ધ કોની વચ્ચે થયું છે એ ઘટના અંદર વર્ણવી છે પાઠની અંદર. પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયા બાદ શું પરિણામો આવ્યા છે તેની વિગત આપવામાં આવી છે. ત્યારબાદ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917ની માહિતી આપવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ રાષ્ટ્રસંઘનો ઉદ્ભવ પણ વિશ્વ શાંતિ માટે થયો હતો, જે સામ્રાજ્યવાદી નીતિ અંકુશમાં રાખી શક્યું નહીં, જેના લીધે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ, જેની વિગત પણ આપી છે, જેના વિશે આગળના પાઠમાં માહિતી મેળવીશું. આમ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે આપણે આ પાઠમાં શીખવાનું છે. વિડીયો ચાલશે એ વખતે જ જોડે જોડે બુક જોડે રાખજો. આ ઉપરાંત વિડીયોની ક્વોલિટી હાઈ રાખજો, જેથી તમને એક એક વર્ડ સારી રીતે દેખાઈ શકાય. આ ઉપરાંત વિડીયો જોતી વખતે જોડે હું નકશામાંથી તમને દેશના ફોટોગ્રાફ્સ પણ બતાવીશ, જેથી તમને ક્લિયર થશે કયો દેશ ક્યાં આગળ આવેલો છે. માહિતી મેળવી લઈએ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની, જેમાં શરૂઆત આ રીતે છે. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રની સામ્રાજ્યવાદી ભૂખ અને પ્રદેશ લાલસાના લીધે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા અને સત્તાનો વિસ્તાર કર્યો. એક માર્કમાં પહેલી જ લીટીમાં સવાલ બને છે. કોના સામ્રાજ્યવાદી ભૂખના લીધે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા? તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રના લીધે. શાના લીધે? પશ્ચિમ યુરોપના રાષ્ટ્રના લીધે. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ હતી. યુરોપના દેશો વચ્ચે શેની સ્થાપના થઈ? સ્પર્ધાની. કઈ સ્પર્ધા? સંસ્થાનો સ્થાપવાની. એટલે હોડ લાગી ગઈ. હવે તમને લોકોને થોડી માહિતી આપી દઉં આપણા ભારતની જ. ભારતમાં જે ઇંગ્લેન્ડ હતું, ઇંગ્લેન્ડના અંગ્રેજો હતા, જે લોકો આવ્યા હતા 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ હતી, તે પણ પશ્ચિમ યુરોપમાં જ આવેલું છે. અને તે લોકોએ એશિયાના ઘણા બધા વિસ્તારોમાં પોતાનું શાસન જમાવ્યું હતું. ભારતમાં 200 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. અહીં આગળ પહેલા જોઈ લઈએ પશ્ચિમ યુરોપ ક્યાં છે, કયા દેશો છે. તો ફોટોગ્રાફ્સમાં પહેલા એની માહિતી મેળવી લઈએ. આ વેસ્ટર્ન યુરોપ છે, પશ્ચિમ યુરોપ. જ્યાં આગળ તમે જોઈ શકો છો બેલ્જિયમ છે, નેધરલેન્ડ છે, જર્મની છે, ફ્રાન્સ છે, તેની માહિતી આપવામાં આવી છે. ને અહીંયા આગળ ઇંગ્લેન્ડ છે. આ જે વિસ્તાર છે ને ત્યાં આગળ જ ઇંગ્લેન્ડ આવેલું છે. બરોબર, તમને ખ્યાલ હશે 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ, 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી હતી પોતાના સંસ્થાન સ્થાપવા માટે. પાઠમાં જોઈએ તો પશ્ચિમ યુરોપના દેશો સંસ્થાન ભૂખ્યા હતા, જેથી એશિયા અને આફ્રિકાના દેશોમાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું. એક માર્કનો સવાલ બને. કયું નુકસાન પહોંચાડ્યું? આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક. તમને ખબર છે પહેલા પાઠમાં તમે શીખી જ ગયા છો. ઇંગ્લેન્ડના લીધે આપણને કઈ રીતે આર્થિક પરિબળો હતા, જેમાંથી તેઓએ પોતાના દેશનો વિકાસ કર્યો, ઇંગ્લેન્ડનો વિકાસ થયો, અને ભારતના ગરીબો હતા તે પાયમાલ થવા લાગ્યા હતા. સામાજિક ફેરફારો થવા લાગ્યા હતા અને સાંસ્કૃતિને પણ આપણને નુકસાન પહોંચાડ્યું હતું. આમ પશ્ચિમ યુરોપના સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોમાં આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્વના રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા જેના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા બનાવો બન્યા. હવે વાત કરી લઈએ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાના સંસ્થાનવાદ વિશે. એશિયા આફ્રિકાના સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. એટલે ત્યાં આગળ પોતાની સત્તા જમાવવા માટે એશિયા અને આફ્રિકામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો જ મુખ્ય હતા. તેમની સામ્રાજ્યવાદી લાલસાના લીધે પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. એટલે તેમણે પોતાના પાડોશી દેશો જે હતા તેમને પણ પોતાના હસ્તક લઈ લીધા હતા. શાના માટે? સામ્રાજ્યવાદી લાલસાના લીધે. એટલે વધારેમાં વધારે સામ્રાજ્ય સ્થાપવા માટે તેમણે પોતાના પાડોશી દેશોને પણ છોડ્યા ન હતા. જેમાં નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. યાદ રાખજો, નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર કોનો હતો કબજો? સ્પેનનો કબજો હતો. અને પાછળથી કેટલાક પ્રાંતો કોણે પડાવી લીધા છે? ફ્રાન્સે. ફરીથી એકવાર એક માર્કનો સવાલ. સ્પેનનો કબજો શાના પર હતો? તો નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર. અને પાછળથી તેના કેટલાક પ્રાંતો કોણે લઈ લીધા છે? ફ્રાન્સે. નકશામાં જોઈ લે પહેલા એશિયા અને આફ્રિકાના સંસ્થાનો કયા છે, અને તેના પછી નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ ક્યાં આવેલા છે.
આ એશિયા છે, તમને જે મેપમાં દેખાય છે ને આ એશિયામાં તમે જોઈ શકો છો એશિયા ખંડમાં ભારત છે, ચીન છે, પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે વગેરેનો સમાવેશ કર્યો છે. બરોબર. તેના પછીનો ફોટો છે આફ્રિકાનો. આફ્રિકા છે. એશિયા અને આફ્રિકાના દેશોમાં પશ્ચિમ યુરોપે પોતાની સત્તા સ્થાપી હતી. આ નેધરલેન્ડ છે. નેધરલેન્ડ તમને દેખાય છે, નીચે દેખાય છે બેલ્જિયમ દેખાય છે, અને જોડે જ છે જર્મની. આજુબાજુનો વિસ્તાર એટલા માટે કહું છું કારણ કે પાઠમાં ઉલ્લેખ થશે અને તમને થોડી ક્લિયરિટી આવે કે નેધરલેન્ડના પાડોશી દેશો પણ કયા છે તે પણ તમને યાદ રહે એના માટે. આ છે બેલ્જિયમ. નેધરલેન્ડની નીચે જ બેલ્જિયમ છે, બાજુમાં જર્મની છે ને અહીંયા દેખાય છે તમને લક્ઝમબર્ગ આપેલું છે. આ વિસ્તારો સ્પેને પોતાના હસ્તક કરી લીધા હતા અને એની નીચે દેખાય છે ફ્રાન્સ છે. બેલ્જિયમની નીચે જ કયો દેશ છે? ફ્રાન્સ છે. આ લક્ઝમબર્ગ છે, જર્મની, બેલ્જિયમ અને એની નીચે ફ્રાન્સ. ખ્યાલ આવી ગયું? આ લક્ઝમબર્ગ છે. આ વિસ્તાર કોણે લઈ લીધો? સ્પેને. આ નકશામાં દેખાય છે ને પોર્ટુગલની બાજુમાં શું છે? સ્પેન છે. સ્પેને આ બધો વિસ્તાર પોતાના હસ્તક કરી લીધો હતો. પોર્ટુગલ તમને ખબર છે વાસ્કો દ ગામા પોર્ટુગલનો હતો જે ભારતમાં આવ્યો હતો, જેને સૌથી પહેલી વાર જળમાર્ગ ભારતમાં આવવાનું શોધ્યો હતો. આ ફ્રાન્સ છે. આગળની લીટીમાં ફ્રાન્સની જ માહિતી આપી છે એટલે તમને નકશામાં દેખાડી દઉં છું. સ્પેનની પછી છે ફ્રાન્સ દેખાય છે, સ્પેનની ઉપર ફ્રાન્સ છે અને બાજુમાં જર્મની, ઇટલી છે અને સ્વિટ્ઝરલેન્ડ છે. દેખાય છે નાનો દેશ છે ને સ્વિટ્ઝરલેન્ડ છે. બરોબર. હવે પાઠની માહિતી મેળવી લઈએ. પોર્ટુગીઝના શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ આવી ગયો, જેણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો વિચારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. યાદ રાખજો ફરીથી, નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી પ્રાંત કોણે લઈ લીધા? ફ્રાન્સ. પોર્ટુગીઝનું શાસક બિનવારસ મૃત્યુ પામ્યું એટલે કોઈ વારસદાર ન રહેતા લોહીના સંબંધના લીધે સ્પેનના રાજાના હસ્તક પણ પોર્ટુગલ આવી ગયું હતું. સ્પેનના રાજાએ કયો લઈ લીધું હતું? પોર્ટુગીઝનો પ્રદેશ લઈ લીધો હતો, જેના કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં માત્ર સંસ્થાન સ્થાપવાનો વિચારો કોના પાસે હતો? સ્પેન. ખાલી સ્પેન જ એવો હતો જે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં પોતાની સત્તા સ્થાપતો હતો. માહિતી લઈ લઈએ. નીચે આપી છે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની વાત છે. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખના શિકાર ઇટલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. એક માર્કનો સવાલ ફરીથી. ફ્રાન્સ અને ઇટલીની પ્રદેશ ભૂખના શિકાર ઇટલી તથા જર્મન રાજ્ય પણ બન્યા હતા. જોકે ત્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાની પકડ મજબૂત બની રહી હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉ માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાના સત્તા હસ્તક કરી લીધા હતા. એટલે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર કોણ બન્યું? ઇટલી અને જર્મની. તો હમણાં જ જોયું હતું ફ્રાન્સની જોડે જ ઇટલી આવેલું છે એટલે એનો પાડોશી દેશ છે અને પોતાનો સત્તાનો શિકાર બનાવી દીધો હતો ઇટલી અને જર્મનીને. નકશામાં જોઈ લઈએ અને પછી આપણે શીખીશું એશિયામાં સંસ્થાનવાદ. આ પોર્ટુગલ છે. પોર્ટુગલનો રાજા બિનવારસ મૃત્યુ પામ્યો તો સ્પેને શું કર્યું તે વિસ્તાર પણ પોતાના હસ્તક લઈ લીધો હતો. આ ઓસ્ટ્રેલિયા છે. ઇટલી છે. આ વિસ્તારો પણ સ્પેને લઈ લીધા હતા પોતાના હસ્તક, તેની વાત કરી છે. જર્મનીનો નકશો છે. આ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આ યુનાઇટેડ કિંગડમ જે કહેવાય છે ને, યુકે એટલે ઇંગ્લેન્ડ થાય છે. યુએસ એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. યુએસએ અલગ છે અને યુકે અલગ છે એટલે ધ્યાન રાખજો. યુનાઇટેડ કિંગડમ એટલે જ ઇંગ્લેન્ડ થશે. જે સ્કોટલેન્ડ તેની પાસે આવેલો વિસ્તાર છે, નેધરલેન્ડ છે, આયર્લેન્ડ છે, આ બધા તેના પાસેના વિસ્તારો છે અને એની નીચે દેખાય છે ઇંગ્લેન્ડની નીચે કયો છે વિસ્તાર? ફ્રાન્સ લખેલો છે. હવે વાત કરી લે પાઠમાં એશિયાના દેશોની વાત કરી છે એટલે એશિયામાં સંસ્થાનવાદ. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પાડોશી દેશ શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું. મેં તમને કીધું હતું ને ઘણા બધા વિસ્તારો ઇંગ્લેન્ડે લઈ લીધા હતા ભારતની સાથે સાથે. જે નકશામાં આપણે જોઈશું, એક માર્કનો સવાલ છે, યાદ રાખજો. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યો પછી કયા પાડોશી દેશોમાં સામ્રાજ્ય ફેલાવ્યું હતું? શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયામાં. બરોબર. એટલે ઇંગ્લેન્ડે આગળ વધીને ચીનમાં પણ શું કર્યું છે? પ્રવેશ મેળવ્યો. એટલે એને એવા પ્રયત્ન કરે કે ચીન પણ તેમના હસ્તક આવી જાય, પરંતુ અફીણના વેપારના લીધે ચીનમાં સૌથી વધારે ઉત્પાદન અફીણનું થાય છે, જેનો વેપાર કોણે કરવો? તો ઇંગ્લેન્ડને. આથી અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા. કઈ સાલમાં? 1839 અને 42માં. જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા છે. મોસ્ટ આઈએમપી અફીણ વિગ્રહ કોને કહેવામાં આવે છે અને કોની વચ્ચે થયા હતા?
અફીણના વેપાર માટે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા, જેને અફીણ વિગ્રહ કહેવામાં આવે છે. જોઈ લઈએ કયા કયા વિસ્તારો હસ્તક કર્યા હતા. તો શ્રીલંકા, આ મ્યાનમારનો નકશો છે, તમને દેખાતો હશે. ભારત છે, ભારતના પછી બાંગ્લાદેશ આવે છે, બાંગ્લાદેશને અડીને જ મ્યાનમાર છે, જેની થોડી સીમા ભારતને પણ સ્પર્શે છે. આ એશિયાનો નકશો છે. આ સિંગાપુર છે, અહીંયા આગળ લખેલું છે, તમે જોઈ શકો છો. આ એશિયા છે અને આફ્રિકા છે, જે તમને પહેલા જ બતાવ્યું ને. એશિયા અને આફ્રિકાના પ્રદેશ પર પશ્ચિમ યુરોપે સંસારવાદમાં વધારો કર્યો હતો, જેની માહિતી અહીંયાથી મળે છે. આ સિંગાપુર અહીંયા આગળ આવેલું છે. આ સિંગાપુરનું છે એરિયા, વધારે ક્લિયર થાય છે, જેમાં નાના નાના તેમના રાજ્ય અને દેશોની પણ વાત કરી છે આજુબાજુના. જોઈ શકો છો અહીંયા સિંગાપુરની બાજુમાં જ ઇન્ડોનેશિયા લખેલું છે. આ નકશો એટલા માટે તમે ધ્યાન રાખજો, વિશ્વનો નકશો યાદ રાખવો જરૂરી છે, કયો દેશ કોનો પાડોશી દેશ છે. અફીણ વિગ્રહ મોસ્ટ આઈએમપી છે, 1 માર્કના સવાલમાં પૂછાઈ શકે છે. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદર વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. એટલે યાદ રાખજો, 1 માર્કનો સવાલ પૂછાય. અફીણ વિગ્રહમાં કોનો પરાજય થયો? તો ચીનનો પરાજય થયો. અને ઇંગ્લેન્ડની સત્તામાં વધારો અફીણ વિગ્રહ બાદ કઈ રીતે થયો? તો ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો ઇંગ્લેન્ડની સત્તામાં આવી ગયા હતા. ચીનની નબળાઈનો લાભ લઈને જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. એ ચીન એ વખતે નબળું થઈ ગયું હતું, જેના લીધે કયો કયો વિસ્તાર? જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા એ પોતાના રાજકીય અધિકારો મેળવી લીધા હતા. પશ્ચિમ એશિયામાં રણ વિસ્તારો વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે આકર્ષ્યા હતા. 1 માર્કનો સવાલ પૂછાય. યુરોપિયન પ્રજા સંસ્થાનો સ્થાપવા માટે શાના લીધે આકર્ષાયા હતા? તો પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલના કારણે, જેના લીધે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીનમાં તેલ કંપની સ્થાપી અને પોતાના હિતો જાળવવા પ્રયત્ન કર્યા. પોતાના હિત એટલે પોતાનો સ્વાર્થ જાળવવા, પોતાનો વધારેમાં વધારે નફો કરવા માટેના પ્રયત્ન કર્યા હતા. યાદ રાખજો, કોને? ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં. 1 માર્કનો સવાલ છે. હવે માહિતી મેળવીશું આફ્રિકામાં સંસ્થાનવાદની. આફ્રિકામાં કઈ રીતે સંસ્થાનવાદ વિકસ્યો તેની વાત કરીશું. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં, આફ્રિકાનો કયો વિસ્તાર? દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. આફ્રિકાના કયા ભાગમાં ડચે સંસ્થાન સ્થાપ્યું? તો દક્ષિણ ભાગમાં. યાદ રાખજો, 1 માર્કના સવાલ ટ્વિસ્ટ કરીને 2 થી 3 વાર પૂછાઈ શકે. બરોબર? કઈ સદીમાં? તો 15મી સદીના અંત ભાગમાં. તેના પછી ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. કેપ ઓફ ગુડ હોપ નામ સાંભળ્યું છે? ઇંગ્લેન્ડે ત્યાં સત્તા સ્થાપી છે. કેપ ઓફ ગુડ હોપ તમે જ્યારે વાસ્કો દ ગામા જળમાર્ગની માહિતી મેળવશો ને, વાસ્કો દ ગામા ભારતમાં આવ્યા જળમાર્ગ થઈને, તો આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ થઈને ભારતમાં આવ્યા હતા. તો તે વિસ્તાર ઇંગ્લેન્ડે લીધો છે. અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં, યાદ રાખજો, ઉત્તર આફ્રિકાનો કયો વિસ્તાર છે? અલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ હતો તેવું લાગતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી. એટલે બધા જ યુરોપિયન દેશો પોતાના સંસ્થાનો ક્યાં સ્થાપવા લાગ્યા હતા? આફ્રિકામાં. થોડી માહિતી મેળવી લઈએ નકશામાં આફ્રિકાની, જેથી તમને વધારે ક્લિયર થશે. આ ચીન, જાપાન, રશિયા, આ જર્મની છે, ફ્રાન્સનો નકશો છે, આ બેલ્જિયમ, નોર્થ અમેરિકા, ઉત્તર અમેરિકા જે કહેવાય છે ને, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, તેની માહિતી આપવામાં આવી છે કેનેડાની. આપણે જોયું હતું તેલ જે લીધા હતા ને, જેમાં ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, જે અહીંયા આગળ આપેલું છે નકશામાં. ઈરાન છે, આ સિરિયા બાજુમાં દેખાય છે તમને. ઈરાક, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, જ્યાં તેલના કુવા સૌથી વધારે પ્રમાણમાં મળે છે, જેથી પશ્ચિમ યુરોપના દેશો ત્યાં આગળ સંસ્થાન સ્થાપવા માટે પ્રયત્ન કરતા હતા. આ કુવૈત, સાઉદી અરેબિયાની પાસેનો વિસ્તાર છે, આ કુવૈતનો વિસ્તાર છે. બહેરીન, આ સાઉથ આફ્રિકા, બરોબર, જ્યાં આગળ કેપ ઓફ ટાઉન છે ને, કેપટાઉન લખ્યું છે, જ્યાં આગળ અમેરિકાએ સત્તા સ્થાપીને તે આ વિસ્તાર છે. હમણાં જ આપણે લાઈન વાંચી હતી ત્યાં કેપટાઉન, બરોબર. આફ્રિકામાં આવ્યું છે, અહીંયા આગળ દેખાય છે નકશો તમને આફ્રિકાનો. ત્યાં પણ છેક નીચેનો ભાગ છે, છેક નીચે
જેને કેપ ઓફ ગુડ હોપ પહેલા કહેવાતું હતું અને નાઓ ડેઝ અને કેપટાઉન કહેવાય છે. અહીં આગળ તમને થોડાક લાઇટ હેન્ડરાઇટિંગમાં દેખાશે. કેપ ઓફ ગુડ હોપ લખેલું છે અને કેપટાઉન ત્યાં આગળ છે સ્ટાર કરેલું છે. આ નેધરલેન્ડનું આપ્યું છે, બેલ્જિયમ, જર્મની અને એ વિસ્તારો આપ્યા છે મેપમાં. આ ડચ લોકોએ જે વિસ્તાર લઈ લીધો હતો ને તે મેપ ઓફ ધ નેધરલેન્ડ એન્ડ અધર ડચ મેપ્સ, બરોબર. આ ડચના લોકો, તમને ખબર છે નેધરલેન્ડના લોકોને આપણે ડચ તરીકે ઓળખીએ છીએ, તેનું આપ્યું છે. આ સાઉથ આફ્રિકામાં ફરીથી કેપટાઉન તમને વધારે ક્લિયર થશે ફોટામાં. દેખાયું? આ સાઉથ આફ્રિકાનો વિસ્તાર, દક્ષિણનો વિસ્તાર છે આફ્રિકામાં, જ્યાં કેપટાઉન છે, જે કેપ ઓફ ગુડ હોપ છે તેની માહિતી છે. આ જે અલ્જીરિયા લીધો છે ને ફ્રાન્સે, આફ્રિકામાંથી અલ્જીરિયા, દેખાય છે આ વિસ્તાર સંસ્થાનવાદ નીચે આવી ગયો હતો, જેની સત્તા પશ્ચિમ યુરોપના દેશ પાસે આવી ગઈ હતી. આ દેખાય છે તમને નકશામાં ધ્યાનથી. હવે આપણે આગળ જોઈ લઈએ. લેઓપોલ્ડની વાત છે, જેના વિશે આપણે પાઠમાંથી માહિતી મેળવી લઈએ છીએ. યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા માટે સ્પર્ધા કરી હતી, જેમાં બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે, ખાસ યાદ રાખજો, બેલ્જિયમનો રાજા કોણ છે? લિયોપોલ્ડે કોંગોના વિશાળ પ્રદેશ કબજે કરી લીધો અને પોતાની સત્તા સ્થાપી હતી. ફરીથી બેલ્જિયમનો રાજા કોણ? લિયોપોલ્ડ. અહીંયા આગળ તમે જે ફોટો દેખ્યો છે ને એ લિયોપોલ્ડનો છે. આમણે સત્તા સ્થાપવા માટે પ્રયત્ન કર્યા હતા અને તેમને બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિસ્તાર કબજે કર્યો. કોંગો ક્યાં આવ્યું છે? તો આફ્રિકાની અંદર જ આવેલું છે કોંગો. આ દેખાય છે આ વિસ્તાર મેપ ઓફ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. કોંગોનો વિસ્તાર છે આખો, દેખાય છે આ ડાર્ક કલરમાં છે ને, બધો વિસ્તાર આફ્રિકામાં આવેલા કોંગોમાં છે. આ લખાયેલું છે બાજુમાં. આટલો પ્રદેશ આખો કોણે લઈ લીધો છે? બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે લઈ લીધો છે. હવે વાત કરીએ આગળ પાઠમાં, તો શું વિગત છે? ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ઇંગ્લેન્ડે આફ્રિકાના સંસ્થાનવાદમાં ક્યાં પોતાના પ્રદેશો સ્થાપ્યા? તો ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો, દક્ષિણ આફ્રિકાના દેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. એટલે યાદ રાખજો, આપણે જોઈ લઈએ ક્યાં આગળ સ્થાપ્યા છે નકશામાં. ઇંગ્લેન્ડે ઇજિપ્તમાં અને પૂર્વ આફ્રિકાના વિસ્તારોમાં. આજે છે ને ઇજિપ્તની માહિતી આપી છે. અહીંયા આગળ અને પૂર્વ આફ્રિકાના વિસ્તારો છે, ત્યાં આગળ પોતાની સત્તા સ્થાપી હતી. ફ્રાન્સની વાત કરી લઈએ તો ફ્રાન્સે ટ્યુનિસિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. પૂર્વ આફ્રિકામાં ઇંગ્લેન્ડનો કબજો હતો અને પશ્ચિમ આફ્રિકામાં ફ્રાન્સનો. ફ્રાન્સે ક્યાં આગળ? ટ્યુનિસિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકામાં. એક માર્કનો સવાલ પૂછાય, ફ્રાન્સે ક્યાં આગળ સત્તા સ્થાપી હતી. એશિયા સંસ્થાનવાદ આખું 2 માર્કમાં પૂછાઈ શકે. એશિયામાં સંસ્થાનવાદ વિશે માહિતી આપો અથવા ટૂંકમાં જણાવો. આફ્રિકાનું સંસ્થાનવાદ 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે અને અંદરથી 1-1 માર્કના સવાલો પણ નીકળશે. તો તેમાં સૌથી પહેલા આપણે ફ્રાન્સની માહિતી મેળવી લઈએ. ફ્રાન્સ તો નકશામાં તમે જોઈ લીધું છે ફરીથી. આ ફ્રાન્સનો નકશો છે. સ્પેન, ઇટલી, જર્મની આજુબાજુના તેના પાડોશી દેશો છે. આફ્રિકામાં ટ્યુનિસિયા, જે હમણાં જ વિગતો મેળવી છે ને આ ફોટામાં છે, ટ્યુનિસિયામાં પોતાની સત્તા સ્થાપી હતી. એના પછી મોરોક્કો, આ ટ્યુનિસિયાનો ફોટો છે. ટ્યુનિસિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના વિસ્તારોમાં ફ્રાન્સે સત્તા સ્થાપી હતી. આ મોરોક્કો છે. આ અલ્જેરિયા જે હમણાં પાઠમાં જોયું ને એની બાજુનો જ પ્રદેશ છે મોરોક્કોનો, ત્યાં આગળ પોતાની સત્તા સ્થાપી હતી. હવે આગળ ઇટલીની વાત છે, જેના વિશે આપણે માહિતી મેળવી લઈએ પાઠની અંદરથી. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં સામ્રાજ્ય વિકસાવ્યું. જર્મનીએ પણ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. કેટલા બધા સવાલો નીકળે છે, ધ્યાન રાખજો. ઇંગ્લેન્ડે કયા વિસ્તારો લીધા? તો ઇજિપ્ત, પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકાના દેશો અને પ્રદેશો, જ્યારે ફ્રાન્સે ટ્યુનિસિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકા. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો. જર્મનીએ કયા લીધા છે? તો પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો. ઇટલીએ રાતા સમુદ્રની આજુબાજુનો વિસ્તાર, આફ્રિકાનો વિસ્તાર પોતાના કબજે કર્યો છે. સ્પેન અને પોર્ટુગલે પણ શું કર્યું છે? આફ્રિકાનો કેટલાક પ્રદેશ પોતાના કબજે કર્યા છે. 1-1 માર્કમાં પૂછાય, રાતા સમુદ્રની આજુબાજુનો આફ્રિકન પ્રદેશ કોણે કબજો કર્યો? તો ઇટલી આવશે. તો એક શબ્દના સવાલમાં પણ આ વસ્તુ પૂછાઈ શકે છે. આપણે જોઈ લઈએ છીએ નકશામાં, તો આ ઇટલી છે. ઇટલી આફ્રિકાનો જે લીધો હતો તે અહીં આગળ મેપમાં જોઈ લઈએ છીએ. રાતા સમુદ્રનો વિસ્તાર હતો તે બધો તેણે પોતાના હસ્તક લઈ લીધો હતો. હવે વાત કરીએ છીએ પાઠમાં.
આ પ્રાદેશિક વિસ્તાર મેળવવા સ્પર્ધા થઈ, જેમાં બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોમાં એક પરિષદ સભા થઈ. ક્યાં આગળ થઈ હતી? બર્લિનમાં યુરોપિયન રાજ્યોની પરિષદ થઈ હતી 1884 થી 85માં, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા, જેમાં સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું. એટલે વિચાર કરો આફ્રિકા ખંડ કેટલો મોટો છે, જેમાં પશ્ચિમ યુરોપના ઘણા બધા દેશોએ બધું પોતાના હસ્તક કરી લીધું હતું અને તેમના માટે સ્પેશિયલ તેમને સ્પર્ધાઓને વિભાજિત કરી લીધી, પોતાના રાજ્યો મેળવી લીધા દરેક દેશોએ. બર્લિન ખાતે આ સભા યોજાઈ હતી, પરિષદ યોજાઈ હતી, જેમાં તે લોકોએ ડિસાઇડ કરી લીધું કે આફ્રિકાના કયા દેશો છે જે કોના હસ્તક હશે, કોણ સંસારવાદ આપશે, કોણ વેપાર કરશે, તે પણ તે લોકોએ નક્કી કરી લીધું હતું. બર્લિન વિશે જોઈ લઈએ છીએ આપણે નકશામાં. બર્લિન ક્યાં આવ્યું છે તેના વિશે માહિતી મેળવી લઈએ. ઇટલી છે, જર્મની છે, બર્લિન દેખાય છે, જર્મનીની અંદર આવેલું છે. આ રેડ કલરનો પોઈન્ટ દેખાય છે ને બર્લિનનો છે. અહીંયા ગાડી જર્મનીમાં બર્લિન શહેરમાં સભા યોજાઈ હતી, જેમાં એ લોકોએ નક્કી કર્યું કે કયો દેશ આફ્રિકાના કયા પ્રદેશો છે તે પોતાના હસ્તક કરશે. બરોબર. હવે આપણે પાઠ ઉપર જઈએ. એક તરફ યુરોપમાં સંસ્થાન મુખ્ય રાષ્ટ્ર એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપી અને સ્વહસ્તક કરવા માંગતા હતા, એટલે બધો વિસ્તાર પોતાના હાથમાં લેવા માંગતા હતા. બીજી બાજુ જર્મનીને ઇટલીમાં એકીકરણ થયું, એટલે જર્મનીને ઇટલી બંને ભેગા થઈ ગયા, જેમાં જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ, સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. હવે જર્મનીને શું જોઈતું હતું? ઉદ્યોગોમાં, વેપારમાં અને સંસ્થાનીકરણ, એટલે કે વિસ્તારોને પોતાના હસ્તક કરવામાં હરીફાઈ કરી હતી. આમાં ઝડપથી બદલાતા જતા પ્રભાવોએ દેશમાં રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું. જ્યારે વધારે ને વધારે તમારે લાલચ જાગે ને ત્યારે શોષણની શરૂઆત થાય છે, જે થઈ ગઈ હતી, જેમાં વધારેમાં વધારે સત્તા સ્થાપવા, ઉદ્યોગો સ્થાપવા, વેપારને મેળવવા માટે રાજકીય, આર્થિક અને સામાજિક શોષણ વધવા લાગ્યું હતું, જેનાથી વિકાસ અટકી ગયો અને પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થયું હતું. આમાં અહીંયા આગળ સંસ્થાનવાદની માહિતી પૂરી થાય છે એશિયા અને આફ્રિકાના. હવે વિગતો મેળવી રહી છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોની. કયા કારણોસર પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના બની હતી તેની માહિતી મેળવી લઈએ છે. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. આ વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગના પરિબળોના કારણે નહોતું થયું, પરંતુ ઘણા કારણો જવાબદાર છે. એટલે યાદ રાખજો, 1 માર્કનો સવાલ બનશે. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જણાવો. તો શાના લીધે થયું હતું? તો એકાદ બે પ્રસંગના લીધે નહીં, પરંતુ ઘણા કારણોના લીધે થયું હતું, જે નીચે પ્રમાણે છે. તેની શરૂઆત કઈ થઈ છે? તો એ યાદ રાખજો, 1 માર્કનો મોસ્ટ આઈએમપી સવાલ. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. ક્યારે થયો હતો? 1 ઓગસ્ટ 1914માં થયો હતો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. જર્મનીએ સેડાનની જે લડાઈ થઈ હતી તેમાં કોને પરાજય આપ્યો? ફ્રાન્સને. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટ સંધિ કરવી પડી. કઈ સાલમાં? 1871માં. જેના મુજબ યુદ્ધ દંડમાં 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફરીથી એકવાર સમજી લોજો, નકશામાં તો દેખાડું છું, યાદ રાખજો. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપી દીધો. ફ્રાન્સની ફ્રેન્કફર્ટ જે સંધિ થઈ હતી ફ્રેન્કફર્ટની 1871માં, તે મુજબ યુદ્ધના દંડ સ્વરૂપે 2 પ્રદેશ આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા. અને આ જે અપમાન થયું ફ્રાન્સનું, તે ક્યારેય ભૂલી શક્યું નહીં. આમ ફ્રેન્કફર્ટ સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. ખાસ અંડરલાઈન કરજો, પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું છે? ફ્રેન્કફર્ટ સંધિ થઈ છે. ફ્રેન્કફર્ટ સંધિમાં શું હતું? તો ફ્રેન્કફર્ટ સંધિમાં ફ્રાન્સે પોતાના 2 પ્રદેશ આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. અને આ અપમાન તે ક્યારેય પણ ભૂલી ના શક્યું અને પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પત્યું ને તેના પછી બીજું વિશ્વયુદ્ધ થવાના કારણો ઉદ્ભવ થઈ ગયો હતો, જેની માહિતી પણ આ જ પાઠમાં મળે છે, જેના વિશે આપણે શીખીશું. એટલે નકશામાં જોઈ લઈએ. સેદાન આપ્યું છે, ફ્રાન્સનો વિસ્તાર છે. બરોબર. આ સેદાનની જે લડાઈ થઈ હતી ને તે વિસ્તાર અહીંયા આગળ આપેલો છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ યુદ્ધ થયું હતું. જર્મનીએ સેડાનમાં જે લડાઈ થઈ હતી, જેમાં ફ્રાન્સને શું મળ્યો હતો? પરાજય. અને આ જે ફ્રેન્કફર્ટ સંધિ, આ જે સંધિ છે ને જર્મનીના ફ્રેન્કફર્ટ વિસ્તારમાં થઈ હતી, જેથી આ સંધિને શું બોલાય છે? ફ્રેન્કફર્ટ સંધિ કહેવાય છે. જર્મનીના જ વિસ્તાર છે ફ્રેન્કફર્ટ, એમાં સંધિ થઈ છે. આ ફ્રાન્સે ફ્રેન્કફર્ટમાં જે સંધિ કરી છે 1871ની સાલમાં, જેમાં તેને આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. આલ્સેસનો વિસ્તાર છે ને બાજુમાં જ લોરેન્સ દેખાય છે તમને. આ 2 વિસ્તાર કોને આપવા પડ્યા હતા? જર્મનીને. અને આ જે અપમાન હતું તે ક્યારે પણ ભૂલી શક્યું નહીં. હવે પાઠ ઉપર ફરીથી જઈશું. આર્થિક પરિબળ કયા છે તેની માહિતી મેળવીએ. 19મી સદીમાં
ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું તો આપણને ખબર જ છે. ઇંગ્લેન્ડના લોકો અંગ્રેજો આપણા ઉપર શાસન કરતા હતા ભારતમાં 19મી સદી દરમિયાન. પોતાની સંસ્થાઓમાં આર્થિક શોષણ કરીને તે ધનવાન બનતું હતું. ઔદ્યોગિક ક્રાંતિ થતા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાના કારણે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. તમને લોકોને ખબર જ છે કાચો માલની જરૂર પડતી હતી તે શું કરતા હતા, કાચો માલ ભારતમાંથી જ લઈ જતા હતા અને ઇંગ્લેન્ડ પોતાના કારખાનામાં નવો માલ તૈયાર કરીને ભારતમાં જ વેચતો હતો. આ રીતે તે ધનવાન બનતું હતું ને એના લોકો વધારેના વધારે ગરીબ બનતા હતા, રોજગારી ગુમાવતા હતા. 19મી સદીના છેલ્લી જે 25મી સદી હોય, છેલ્લા 25 વર્ષોના ગાળામાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરી હતી. જર્મનીને ક્યાં હવે બજાર જોઈતા હતા? એશિયા અને આફ્રિકામાં. જર્મની ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો, જેથી એશિયા અને આફ્રિકા, ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડાવવા માંડ્યા હતા. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ હતી. અહીંયા વાતને સમજજો. દરેક માણસનો સ્વભાવ હોય, વસ્તુ જો સસ્તી મળતી હશે ને તો તે પહેલા સ્વીકારશે, પહેલા લેવા જશે. તો અહીંયા એ જ પરિસ્થિતિ થઈ. ઇંગ્લેન્ડ જે ભાવમાં બજારમાં માલ વેચતું હતું તેનાથી સસ્તા માલમાં જર્મની માલ વેચતો હતો એશિયા અને આફ્રિકાના. એશિયા અને આફ્રિકાના લોકો જર્મનીના માલ સસ્તા હોવાના લીધે વધારે પ્રમાણમાં ખરીદતા હતા, જેના લીધે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો ધીમે ધીમે તૂટવા લાગ્યા હતા, તોડવા માંડ્યા હતા. કારણ કે બજારમાંથી બધા જર્મનીમાંથી જ પોતાની વસ્તુઓ ખરીદશે તો આપોઆપ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આવક ધીમે ધીમે ઓછી થવા લાગી હતી. આથી આર્થિક પરિબળના લીધે આર્થિક સ્પર્ધા થઈ અને આર્થિક પરિબળ આ છે જેના લીધે પ્રથમ વિશ્વયુદ્ધનો પાયો નંખાયો છે. એટલે યાદ રાખજો, જર્મનીએ કોના બજારો તોડવા માટે કયા બે દેશોની તુલનામાં સસ્તો માલ આપ્યો છે? તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપ્યો છે. હવે બીજો મુદ્દો આવે છે લશ્કરવાદ. હવે એક માર્કમાં પૂછાયો, આર્થિક પરિબળ ઉપર સવાલ થાય અને લશ્કરવાદ ઉપર પણ સવાલ થાય. બે માર્કમાં ટૂંકનોંધ પણ પૂછાઈ શકે કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળ તરીકે આર્થિક પરિબળ સમજાવો, પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળ તરીકે લશ્કરવાદને સમજાવો. તો યાદ રાખજો લશ્કરવાદમાં શું થાય છે. યુરોપના રાષ્ટ્રમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ હતી તેના માટે લશ્કરી બળ આવશ્યક હતું. તમને ખબર જ હશે કોઈ પણ યુદ્ધ માટે લશ્કર આવશ્યક હોય છે, જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી. કોને પોતાની સૈન્ય તાકાત વધારી છે? તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને રશિયાએ. હવે ઓસ્ટ્રેલિયા નથી, ઓસ્ટ્રિયા કરીને અલગ દેશ છે જે હું તમને હમણાં નકશામાં દેખાડું છું. ઓસ્ટ્રેલિયા અલગ છે, ઓસ્ટ્રિયા અલગ છે. આ રાષ્ટ્રએ પોતાની તાકાત વધારવા લાગી. જાપાન, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. ક્યાં ગાડી? જાપાન, ઇટલી અને જર્મનીમાં ફરજિયાત લશ્કરી તાલીમ ઊભી થઈ. સ્વરક્ષણના બહાના હેઠળ શસ્ત્રનું ઉત્પાદન વધ્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળવા લાગ્યું. આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાઈ, જેથી યુદ્ધનું વાતાવરણ ઉગ્ર બન્યું. એટલે ધ્યાન રાખજો, આર્થિક પરિબળ તો ખબર પડી કે જર્મનીને પોતાને વધારે ને વધારે આર્થિક રીતે સદ્ધર થવા માટે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની તુલનામાં સસ્તો માલ વેચતો હતો. સાથે સાથે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને રશિયાએ પોતાના સૈન્યની તાકાત વધારવા લાગી. જાપાન, ઇટલી અને જર્મનીએ પણ રાષ્ટ્રમાં ફરજિયાત લશ્કરી તાલીમ ઊભી કરી. એટલે દરેકે ફરજિયાત લશ્કરમાં તાલીમ મેળવવી તે ઊભું કર્યું. આથી બધા પોતપોતાની રીતે શસ્ત્રોનું ઉત્પાદન વધારવા લાગ્યા હતા, પોતાના રક્ષણના બહાને, સ્વરક્ષણના બહાને, જેના લીધે આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાઈ ગઈ અને યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. યુદ્ધ વધારે ઉગ્ર બની ગયું હતું. થોડું નકશામાં જોઈ લઈએ કયા કયા દેશો છે જેનાથી તમને વધારે સ્પષ્ટ થશે. અહીંયા એસ્ટ્રો હંગેરિયન આપ્યું છે, બરોબર. વિવિધ વિસ્તારોને અહીં આગળ સમાવેશ કરી દીધો છે. આ વર્લ્ડ વોરનું અહીં આગળ આપ્યું છે, કોની વચ્ચે થયું છે તેની માહિતી આપી છે. વર્લ્ડ વોર જેમાં તમે જોઈ શકો છો સાઇબિરિયા છે, રોમાનિયા છે, આમની વચ્ચે જે વર્લ્ડ વોર થયો છે ને પ્રથમ, તેની વિગતો આપી છે, જેમાં ઓસ્ટ્રિયા અને હંગેરી છે. ઓસ્ટ્રિયા છે દેખાયું અહીં આગળ આ વિસ્તાર, હું તમને આજે દેખાડવા માંગી હતી. ઓસ્ટ્રિયા અલગ વિસ્તાર છે, બરોબર. આ દેખાય છે ઓસ્ટ્રિયા છે અહીંયા આગળ. આ જે એરો દેખાય છે ને તમને ત્યાં આગળ બલ્ગેરિયા ને ત્યાં આગળ પાસેના વિસ્તારમાં છે, ટર્કી પાસે. આ તુર્કિસ્તાનનો વિસ્તાર છે જેના વિશે માહિતી આપણે આગળ મેળવીશું. આ બેલ્જિયમ છે. આ મેપ ઓફ ગ્રીસ, આ ગ્રીકનો નકશો છે ટર્કી પાસે, બરોબર. આગળ વિગતો મેળવી લઈ પછી માહિતી મેળવીએ છીએ. આમ ઓસ્ટ્રિયા એ અલગ દેશ છે, ઓસ્ટ્રેલિયાની વાત નથી. જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાવાથી જૂથબંધી અને ગુપ્ત કરારો થયા, જેમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં પહેલા બે જૂથ પડી ગયા. યાદ રાખજો, જે હમણાં તમને વિસ્તારો દેખાડ્યા છે એના બે જૂથ જ છે,
કયા કયા છે? જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ. પહેલું જૂથ કયું છે? જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન. બીજી બાજુ કયા દેશો એક સાથે થઈ ગયા છે? તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. મોસ્ટ આઈએમપી એક માર્કમાં જૂથબંધી ગુપ્ત સંધિઓમાં કયા બે ગ્રુપ પડી ગયા, કયા બે જૂથ થઈ ગયા? જેમાં પહેલું જૂથ છે જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન. બીજું છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. ફરીથી આપણે નકશામાં જોઈ લઈએ તો દેખાય છે આ એસ્ટ્રો હંગેરિયન દેખાય છે ને, આ બે જૂથની વાત કરી છે. આ દેખાય છે વર્લ્ડ વોરમાં બે ભાગ. આ બલ્ગેરિયા છે તે સાથે આવી ગયું હતું, તુર્કિસ્તાન પણ જોડે આવેલું હતું, બેલ્જિયમ પણ તેમની સાથે હતું. આ બધા કારણો છે બે ગ્રુપ પડવાના. બરોબર. ફરીથી જર્મની, ઓસ્ટ્રિયા, જર્મની તો તમે લોકોએ નકશામાં પહેલા જોઈ લીધું છે. ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન આ એક જૂથ હતું. બીજું જૂથ હતું ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન, જે પણ તમે અગાઉ નકશામાં જોઈ લીધું છે, તેની માહિતી મેળવી લીધી છે. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. ઉગ્ર રાષ્ટ્રવાદ રાષ્ટ્ર પ્રત્યેની જે વધારે પડતી ભાવના છે જેને ઉગ્ર રાષ્ટ્રવાદ કહેવાય છે, જેમાં બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટલી અને જર્મનીનું એકીકરણ ઉપર જોઈ લીધું છે. ઇટલી અને જર્મનીનું એકીકરણ થઈ ગયું હતું. પરંતુ ત્યારબાદ યુરોપના રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ થવા લાગ્યું. યુરોપમાં આર્થિક ઈર્ષા, ખેંચતાણ, પ્રતિસ્પર્ધા, સામ્રાજ્યવાદ એટલું બધું વધી ગયું કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. એ બધા જ રાષ્ટ્રો વચ્ચે શું હતું? પોતાનું જે હિત હતું, શેના લીધે? ઈર્ષાના લીધે, ખેંચતાણ, સ્પર્ધા અને સામ્રાજ્યવાદના લીધે, વધારેના વધારે સામ્રાજ્ય મેળવવા માટે હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોમાં ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. યુરોપના રાષ્ટ્રોના જે નેતાઓ હતા તેમને પોતાના જ પ્રજાજનોને દેશભક્તિના પાઠ ભણાવવા લાગ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જેના લીધે જર્મનીનો સમ્રાટ કૈસર વિલિયમ, જર્મનીનો કયો સમ્રાટ છે? યાદ રાખજો, એક માર્કનો સવાલ. કૈસર વિલિયમ બીજા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રેરણા સ્ત્રોત હતો, મુખ્ય હતો. બરોબર. કોણ? જર્મનીનો સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. એક માર્કનો સવાલ. વિશ્વ પ્રભુત્વમાં કોણ માનતું હતું? તો કૈસર વિલિયમ. કૈસર વિલિયમ ક્યાંનો હતો? તો જર્મનીનો હતો. તેને પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી. યાદ રાખજો, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના પણ સમાવેશ થાય છે. કોના લીધે ઉગ્ર રાષ્ટ્રવાદ હતો જર્મનીમાં? તો જર્મનીમાં કૈસર વિલિયમના લીધે. કૈસર વિલિયમનો ફોટો તમને બતાવું છું, હમણાં તમે જોયો તો ફરીથી બતાવી દઉં છું. આ છે કૈસર વિલિયમ. આ કૈસર વિલિયમ છે જેને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના વિકસાવી હતી જર્મનીમાં, અને તે વિશ્વ પ્રભુત્વમાં માનતો હતો. હવે પાઠ ઉપર જઈએ છે, માહિતી મેળવી લઈએ. વર્તમાન પત્રોનો ફાળો કેટલો હોય છે? વર્તમાન પત્રો ખૂબ જ અસર કરે છે કોઈ પણ દેશની રાષ્ટ્રભાવના વિકસાવવામાં. વર્તમાન પત્રનો ફાળો ખૂબ જ ઊંડો હોય છે. વર્તમાન પત્રોએ પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોથી પરસ્પર હરીફ દેશો વિરુદ્ધ ઝેર ઓક્યો અને જેનાથી પ્રજામાં દુશ્મનાવટની લાગણી થઈ. એટલી હદે ભડકવા લાગી કે સત્તા સામે બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. એટલે વર્તમાન પત્રોએ લોકોની વચ્ચે એવી ભાવના જગાડી, એટલું જૂઠાણ, અતિશયોક્તિ, ઉશ્કેરણીજનક આકરા શબ્દો અને લખાણો લખતા હતા, જેથી લોકોમાં રાષ્ટ્રીય ભાવના વધવા લાગી અને બીજા દેશો જોડે યુદ્ધની જે વિચાર વૃત્તિ હતી તે વધવા લાગી. જેના લીધે સત્તા પર બેઠેલા લોકો પણ સમાધાન સ્થાપવાના કોઈ પણ રસ્તા દેખાતા ન હતા અને સમાધાન સ્થાપી શક્યા નહીં. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન છે છઠ્ઠો મુદ્દો. આ 5 માર્કનો આખો સવાલ છે. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો કયા કયા છે? તો જોઈએ યુદ્ધ અંગે કયું તત્વજ્ઞાન આપ્યું છે. તો યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ, આ નીતિએ જોર પકડ્યું હતું. ટીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. વિચાર કરજો, શક્તિમાનને જ જીવવાનો હક છે. આવા જ્યારે લેખો પ્રગટ થાય તો દરેક રાષ્ટ્ર છે પોતાને શક્તિમાન દેખાડવા માટે પ્રયત્ન કરવા લાગ્યા હતા. તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. હવે આવા બધા લેખોના લીધે લોકોમાં યુદ્ધની ભાવના વધારે જાગૃત થઈ અને યુદ્ધ તરફ વળ્યા. ઓસ્ટ્રિયાના, આ 1 માર્કનો સવાલ છે, યાદ રાખજો. કયા કયા? તો યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે.
નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય કીધું હતું. આ બધું યાદ રાખજો. કોણે કયા કયા વાક્યો કીધા છે. આ જર્મન લેખકો ટ્રેટસ કે કયો સિદ્ધાંત પ્રચલિત કર્યો હતો? શક્તિમાનને જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. અને નીત્સ નામના જર્મન લેખકે પવિત્ર કાર્ય યુદ્ધને ગણાવ્યું હતું. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાથી ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં જ ગુનેગારને પકડી પાડવા માટે ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવા સર્બિયાને આખરી નામું આપ્યું. સર્બિયાએ પોતાને આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું કે પોતે જાણતા જ નથી. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું માન્યું નહીં અને સર્બિયા સામે યુદ્ધ જાહેર કરી દીધું. આમ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત કઈ રીતે થઈ? 2 માર્કનો સવાલ. ઓસ્ટ્રિયાનો રાજકુમાર ને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારીને હત્યા કરી હતી. બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા છે, સર્બિયામાં આવેલી છે, જેમને કોણે ગોળી મારી હતી? ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની પત્નીને. એટલે ઓસ્ટ્રિયાએ આક્ષેપ સર્બિયા ઉપર કર્યો અને એવું કીધું કે 48 કલાકમાં તમારે ગુનેગારને પકડવાનો છે અને હાજર કરવાનો છે. સર્બિયાને આખરનામું જાહેર કરીને આપી દીધું, પણ સર્બિયાએ હાથ ઊંચા કરી દીધા અને કહી દીધું કે અમે આ બાબત જાણતા નથી, અમે અજાણ છીએ. જેથી ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું માન્યું નહીં અને સર્બિયાની સામે યુદ્ધ જાહેર કરી દીધું. સર્બિયા કયો છે દેશ? જોઈ લઈએ. આ દેખાય છે સર્બિયાનો દેશ છે, બરોબર. આ વચ્ચેનો વિસ્તાર છે સર્બિયાનો છે. અને દેખજો અહીંયા આગળ આ છે સર્બિયા છે, યુરોપ કન્ટ્રીમાં આવેલું છે. આટલો નાનો વિસ્તાર છે આ દેશનો. આ પનામા નહેરની વાત કરી છે જેની માહિતી આગળ છે. આ લઝિસ્તાના છે. આ સર્બિયા જોડે યુદ્ધ થયું હતું તેની વિગતો આપી છે. વિશ્વની જે પ્રથમ સૌથી મોટી ઘટના બની હતી પ્રથમ વિશ્વયુદ્ધની, તેની માહિતી આપી છે. શરૂઆત ખબર પડી ગઈ હશે તમને. શરૂઆત ખાસ યાદ રાખજો. ઓસ્ટ્રિયાનો રાજકુમાર, તેની પત્ની બ્લેક હેન્ડ નામના સર્બિયાના ઉગ્રવાદી સંસ્થાએ ગોળી મારીને હત્યા કરી હતી, જેના લીધે ઓસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચે પ્રથમ યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. આમ એક બાજુ મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 હતા, જ્યારે ધરી રાષ્ટ્રોના પક્ષમાં 4 રાષ્ટ્રો હતા. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા. યુરોપ કન્ટ્રીમાં જર્મનીએ પોતાનો વિસ્તાર કરી દીધો અને બહુ બધા વિજય મેળવ્યા. ફ્રાન્સની સેનાને પણ નષ્ટ કરી દીધી હતી અને ભયાનક સબમરીન યુદ્ધ કરી મિત્ર રાષ્ટ્રના અનેક જહાજોને ડૂબાડી દીધા હતા. ટેન્ક, ઝેરી ગેસ વગેરે જેવા સાધનોના દ્વારા લાખો સૈનિકો અને નાગરિકોને જાનહાનિ થઈ. એ વખતે રશિયામાં ક્રાંતિ થઈ 1917માં. તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું હતું. રશિયામાં જે ક્રાંતિ થઈ હતી 1917માં, જેને બોલ્શેવિક ક્રાંતિ કહેવાય છે, જેના લીધે તે યુદ્ધમાંથી હટી ગયું હતું. જર્મની આ સમયે ખૂબ જ શક્તિશાળી થઈ ગયું અને એક અમેરિકન સ્ટીમર, જે હમણાં તમને દેખાડી હતી ને, લ્યુસિટાનિયા, ડૂબાડી દીધી હતી. યાદ રાખજો, અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી હતી જર્મનીએ. જર્મની તે વખતે ખૂબ જ શક્તિશાળી થઈ ગયું હતું. નામ શું હતું? લ્યુસિટાનિયા, બરોબર. એ સ્ટીમરનો ફોટો પણ તમને દેખાડું છું એટલે ખ્યાલ આવશે. લ્યુસિટાનિયા છે આ સ્ટીમર છે. લ્યુસિટાનિયા અમેરિકાની સ્ટીમર હતી જે જર્મનીએ શું કરી હતી? ડૂબાડી દીધી હતી. પનામાની વિગત પાઠમાં આપી છે આગળ, જેમાં ત્યારે માહિતી મેળવીશું. યાદ રાખજો, 1 માર્કનો સવાલ છે. તેમાં 147 અમેરિકન સૈનિકો ભોગ બન્યા. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધમાં જોડાયું. આથી મિત્ર રાષ્ટ્રના પક્ષમાં અમેરિકા પણ આવી ગયું. કેમ? તેમની સ્ટીમર લ્યુસિટાનિયા જર્મની ઉપર ડૂબાડી દીધી હતી તેના લીધે. તેની સાથે કોણ આવ્યું તો? પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રના પક્ષમાં જોડાયા હતા. કયા કયા? પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ. તેનાથી મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થઈ ગયો. અમેરિકાના લશ્કર સાથે જર્મન સેના ટકી શકી નહીં. અમેરિકાના લશ્કરની સામે જર્મની હારી ગઈ. સમગ્ર યુદ્ધ બદલાઈ ગયું, આખું પાસું બદલાઈ ગયું, જેમાં બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918માં તુર્ક તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોના શરણે આવ્યા. જર્મન સમ્રાટ કૈસર રાજસત્તા છોડીને ભાગી ગયો, જેનો ફોટો આપણે હમણાં જ જોયો હતો. જર્મની પ્રજાસત્તાક 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામનો કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. એટલે કઈ તારીખ યાદ રાખજો? 11 નવેમ્બર 1918માં મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી દીધી અને પોતે હારી ગયા છે તેવું સ્વીકારી લીધું અને વિશ્વયુદ્ધનો શું આવી ગયો? અંત આવી ગયો. એટલે જર્મનીને કોણે હરાવ્યું છે? અમેરિકાએ. અને ત્યારથી જ અમેરિકા સત્તામાં આવી ગયું હતું અને મહાસત્તા તરીકે ઓળખાવા લાગ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધ બાદ. આ પનામા છે જે હમણાં જ માહિતી મેળવી તે દેશ. પનામા
ગ્રીસ, ક્યુબા આ બધા મિત્ર રાષ્ટ્રોના પક્ષમાંથી લડ્યા હતા. ગલ્ફ ઓફ થાઇલેન્ડ, જેને સિયામ કહેવામાં આવે છે, આ ફ્રાન્સની માહિતી છે, જે આગળ આપણે જોઈશું. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની હારી ગયું અને 11 નવેમ્બર 1918માં મિત્ર રાષ્ટ્રની શરણાગતિ તેને શું કરી હતી? સ્વીકારી લીધી હતી. હવે પરિણામ શું આવ્યા? તમે જોયું ઉપર લાખો સૈનિકો અને લોકો મૃત્યુ પામ્યા હતા, તો આના પરિણામ પણ ભયંકર ગંભીર હતા, જેની અહીં આગળ વિગત આપી છે. કેટલી જાન માલની હાનિ થઈ હતી? એક માર્કનો સવાલ આવશે. 6.5 કરોડ લોકો યુદ્ધમાં ભાગ લીધો, જેમાંથી 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. કેટલા? 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા, 70 લાખ લોકો કાયમ માટે અપંગ બની ગયા હતા. આંકડો ઓફિશિયલી જાહેર થયેલો છે, પણ તમને વાસ્તવિકતા ખબર હશે, આંકડો આનાથી પણ મોટો હોય છે વાસ્તવિક જીવનમાં. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડના લીધે મરનારાની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી. યુદ્ધનો કુલ ખર્ચનો આંકડો પણ ધીમે ધીમે શું થયો? વધવા લાગ્યો હતો. સામાજિક પરિવર્તન શું આવ્યું હતું? વિશ્વના દરેક રાષ્ટ્રમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધના મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્ત્રીના માથે આવી ગઈ. તમે વસ્તુ વિચારી શકો છો, 1 કરોડ લોકો મરી ગયા છે. એમાં તમને ખબર હશે, યુદ્ધમાં પહેલાના સમયે તો હવે તો સ્ત્રીઓ પણ યુદ્ધમાં ને બધામાં જોડાય છે. બીએસએફમાં હવે સ્ત્રીઓનો સમાવેશ થાય છે, પણ પહેલા તો પુરુષો જ લડતા હતા. તો 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા, 70 લાખ અપંગ બન્યા. તો જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમના કુટુંબીજનોને પણ નુકસાન થયું છે, જેના લીધે ઘરની સ્ત્રીઓના માથા ઉપર વ્યવસાયની જવાબદારી આવી ગઈ, કુટુંબને સાચવવાની જવાબદારી આવી ગઈ. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓ બહાર આવી અને વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક પોતાની જવાબદારી સ્વીકારી. પુરુષની સમોવડી બની અને પોતાનામાં આત્મવિશ્વાસમાં વધારો કર્યો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી, એટલે એવી ભાવના થઈ કે તેઓ પણ પુરુષોના સમાન છે. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી અને ધીમે ધીમે જે મત મેળવવાનો હોય છે, મત આપવાનો હોય છે, પહેલા એવો નિયમ હતો કે પુરુષો જ માત્ર મત આપી શકે છે સત્તા માટે. કઈ સત્તાને તેઓ ચૂઝ કરી શકે, કઈ સત્તાનો પોતાના દેશમાં સરકાર સ્થાપી શકે, જે હવે મતાધિકાર સ્ત્રીઓના હાથમાં પણ આવવા લાગ્યો હતો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન ઘટી ગયું. અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે સમસ્યાઓ ઉદ્ભવી. લોકો અપાર મુશ્કેલી વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધારે દયનીય બની ગઈ હતી, કારણ કે દેશનો વિકાસ માટે દેશની જે આવક હતી તે બધી યુદ્ધમાં વપરાઈ ગઈ હતી. આના લીધે દેશમાં અછત અને બેકારીની સમસ્યાઓ વધવા લાગી હતી. મોસ્ટ આઈએમપી વર્સેલ્સની સંધિ છે, થોડી અઘરી છે, પાઠને સમજો. જર્મનીના મિત્ર રાષ્ટ્રો કયા હતા? શરણાગતિ સ્વીકાર્યા પછી શું થયું તેની માહિતી આપી છે. જે વર્સેલ્સની સંધિ છે, જે પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો હતો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યાં આગળ પેરિસમાં શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા. 145 જેટલી બેઠકો થઈ હતી. કેટલી હતી? 145 બેઠકો થઈ હતી. 1 માર્કનો સવાલ પૂછાય. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી હતી તે વર્સેલ્સના શીશ મહેલમાં, એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે. જેમાં 4 પ્રકારની જોગવાઈ છે. મોસ્ટ આઈએમપી 2 માર્કમાં સવાલ પૂછાય કે વર્સેલ્સની સંધિની 4 જોગવાઈઓ જણાવો તો. પ્રાદેશિક વ્યવસ્થા કરવી, લશ્કરમાં ઘટાડો કરી અને નિશસ્ત્રીકરણ લેવું, યુદ્ધમાં વળતરના હપ્તા ગોઠવવા અને યુદ્ધ દંડની અન્ય જોગવાઈઓ કરવી. આટલું બધું વર્સેલ્સની સંધિમાં ઉમેરવા આવ્યું હતું, જે જર્મનીએ અપનાવવું પડ્યું હતું. પેરિસના શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સંધિ થઈ તે વર્સેલ્સના શીશ મહેલમાં થઈ હતી, જેના લીધે આને શું બોલાય છે? વર્સેલ્સની સંધિ. એટલે યાદ રાખજો. અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટિશના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી બજાવી હતી. મોસ્ટ આઈએમપી આ બધા નામ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાશે. થોડા અઘરા છે, હમણાં ફોટોસ બધાના બતાવું છું. અમેરિકાના પ્રમુખ કોણ છે? વુડ્રો વિલ્સન. બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સો, ઇટલીના ઓર્લેન્ડ. તેમણે યુદ્ધમાં મહત્વની કામગીરી જે હતી આ વર્સેલ્સની સંધિ કરવામાં તે નિભાવી હતી. યુદ્ધ માટે જર્મની જવાબદાર થયું હતું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદ્યો છે. યુદ્ધ દંડ એટલા માટે, કારણ કે ઘણો બધો ખર્ચો બીજા દેશોને પણ થઈ ગયો હતો. તે મેળવવા માટે 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદ્યો હતો. તેમાં રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા હતા. જર્મનીએ રૂહર પ્રદેશ કોને આપી દીધો? ફ્રાન્સને. રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી કરી, જેથી બીજા દેશો પણ તેનો ઉપયોગ કરી શકે. આ માટે રાઇન નદીને ખુલ્લી કરવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ કરવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધિના પ્રદેશમાં 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યું.
કેટલા વર્ષ માટે? ખનીજો મેળવી શકશે 15 વર્ષ માટે. આ મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આપણે આગળ જોતું જે આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં કોલસો, લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવામાં આવ્યા હતા. એટલે પૈસા તો આપવાના, જોડે જોડે જે ખનિજ પોતાના દેશમાંથી નીકળે છે તે મિત્ર રાષ્ટ્રોને અને ફ્રાન્સને પણ આપવાનું હતું. આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી, જેના લીધે તેનામાં હતાશા અને નિરાશા જન્મી અને જર્મનીનું અર્થતંત્ર હતું તે કેવું થઈ ગયું? છિન્ન ભિન્ન થઈ ગયું. આપણે થોડી માહિતી ફોટા દ્વારા મેળવેલી. આ ફ્રાન્સ છે. આ જે દેખાય છે પેલેસ ઓફ વર્સેલ્સ, પેરિસની અંદર આવેલું છે પેલેસ ઓફ વર્સેલ્સ, બરોબર, જ્યાં આગળ સંધિ થઈ હતી તેની માહિતી છે. આ વર્સેલ્સનો ફરીથી ફોટો છે. આ દેખાય છે હોલ ઓફ મિરર, અહીંયા આગળ સંધિ થઈ હતી. આ વિડ્રો વિલ્સન છે, અમેરિકાના પ્રમુખ. દેખાય છે આ બ્રિટનના. આ લોર્ડ જ્યોર્જ છે બ્રિટનના. આ ફ્રાન્સના વડા. આ ઇટલીના વડા છે વિટો ઓર્લેન્ડો. આ ફ્રાન્સના વડા છે જ્યોર્જ ક્લેમેન્સો. યાદ રાખજો, આ જ્યોર્જ ક્લેમેન્સો છે ફ્રાન્સના. આ ઇટલીના વડા છે ઓર્લેન્ડો. આ રૂહર પ્રદેશ છે અને જ્યાં આગળ કિલ્લેબંધી કરવાની મનાઈ થઈ હતી ને ફ્રાન્સમાં, એ આ રાઇન નદી છે જે આંતરરાષ્ટ્રીય વેપાર માટે મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રદેશો છે તેના. આ સાઇબિરિયા છે, જેના વિશે હવે માહિતી મેળવીશું સાઇબિરિયા વિશે. દૂરગામી પરિણામો, દૂરના પરિણામો કયા હતા તેની માહિતી મેળવીએ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી. વેરની ભાવના હતી, તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ નહીં. સામ્યવાદી રશિયા રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં, તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ બન્યું, જેથી પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયાનું જ સર્જન થયેલું કહેવામાં આવે છે. હવે રશિયાની ક્રાંતિ જોઈ લઈએ. બોલ્શેવિક ક્રાંતિ 1917માં. 1917માં રશિયાની ક્રાંતિ તે વિશ્વના ઇતિહાસની અગત્યની ઘટના છે. રાજકીય પરિબળમાં રશિયાની પ્રજા ઝારશાહના દમન નીચે કચડાતી હતી. યાદ રાખજો, કયો રાજા હતો? ઝારશાહી. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. જેટલા પણ આ ઝાર રાજાઓ છે ને, જેમ પેઢી દર પેઢી આવે છે ને, આપણે નથી હોતા મુઘલ બાદશાહની પેઢી જે આવી હતી ને, બાબરથી લઈને બધી, એમ અહીંયા આગળ કોની હતી પેઢી? ઝાર રાજાની હતી, જેમાં ઝારશાહીનું દમન ખૂબ જ હતું. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકારો ન હતા. પ્રજાની ઉપર રાજા આપખુદ ઝારશાહી એટલે કે બધા જ કઠોરતાથી વર્તન કરતા હતા. જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેના પર અત્યાચાર, દમન અને જુલમ થતા હતા, અથવા તો સાઇબેરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલતા હતા. અહીંયા જે તમે સાઇબેરિયાનો ફોટો દેખ્યો હતો ને, ત્યાં આગળ તે મોકલી દેતો હતો. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહીથી પ્રજા દુઃખી હતી, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની હતી. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ છતાં પણ પૂરતું વળતર મળતું ન હતું અને કંગાળ બની ગયા હતા. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વમાં વિશાળ સરઘસ નીકળ્યું. યાદ રાખજો, કોના નેતૃત્વમાં? ફાધર ગેપોનના. અને ઝારના નિવાસસ્થાને વિન્ટર પેલેસ ગયા 22 જાન્યુઆરી 1905ના દિવસે. યાદ રાખજો, 1 માર્કનો સવાલ છે. ઝારનું નિવાસસ્થાન ક્યાં છે? વિન્ટર પેલેસ. ક્યારે ગયા? 22 જાન્યુઆરી 1905ના રોજ, રવિવારના દિવસે. અને આ બધા નિશસ્ત્ર હતા, કોઈની પાસે હથિયારો હતા નહીં. કેટલાકના હાથમાં ઝારની છબી હતી, વિરોધ કરવા માટે ઝારની છબી રાખી હતી, અને તેમાં રશિયાનો ગોરોનાનો પ્રભુ ઘણું જીવો વગેરે સૂત્રો લખેલા હતા. વિરોધ દર્શાવતા સૂત્ર હતા, જેમાં રશિયાનો ગોરોનાનો પ્રભુ ઘણું જીવો એવા સૂત્ર હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર થયો અને મૃત્યુ પામ્યા. જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે ઇતિહાસમાં લોહિયાળ રવિવાર કહેવાય છે. 2 માર્કનો સવાલ. લોહિયાળ રવિવાર કોને ઓળખવામાં આવે છે? નાના સવાલો પણ છે. તો ફાધર ગેપોન પાદરીના નેતૃત્વ હેઠળ સરઘસ નીકળ્યું હતું, જે ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા હતા, અને તેઓ નિશસ્ત્ર હતા અને તેમના હાથમાં ઝારની છબી હતી અને સૂત્રો હતા કે રશિયાના ગોરોનાનો પ્રભુ ઘણું જીવો. અને આ નિર્દોષ લોકો પર ઝારે અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. અને ત્યાં આગળ પીટર્સબર્ગનો આખો વિસ્તાર લોહિયાળ થઈ ગયો, જેથી તેને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. તારીખ કઈ હતી? તો 22મી જાન્યુઆરી 1905. આ અરસામાં રશિયા જાપાનનું યુદ્ધ થયું. નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલા હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થઈ ગઈ અને રશિયાના મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ ગઈ. રશિયન પ્રજાનો રોષ જોઈ અને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલા
ડુમા ધારાસભા બોલાવવામાં આવી હતી. નામ છે ડુમા, બરોબર, જે ધારાસભા બોલાય છે તેનું. અને જેમાં સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી. પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તે પહેલા, પગલા ભરે તે પહેલા તે શું થઈ ગઈ હતી? બરખાસ્ત થઈ ગઈ હતી, રદ થઈ ગઈ હતી. આપણે ફોટામાં જોઈ લઈએ. આ સાઇબિરિયા ત્યાં આગળ મોકલી દેતો હતો. આ બ્લડી સન્ડેનો ફોટો છે પીટર્સબર્ગનો. ત્યાંનો રાજાનો એવું કહેવામાં આવે છે. આ ડુમા જે સભા બોલાવી હતી ને તેનો ફોટો છે. આ સેન્ટ પીટર્સબર્ગનો છે. દેખાય છે વિસ્તાર સેન્ટ પીટર્સબર્ગનો વિસ્તાર છે. હવે માહિતી મેળવીએ પાઠની. 8 માર્ચ 1917ના દિવસે પેટ્રાગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાળ પાડી અને આ ઘટનાને દબાવી દેવા ઝારે લશ્કર મોકલ્યું. લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી, પરિણામે ક્રાંતિ થઈ. એટલે લશ્કરે ખુદે જ ના પાડી કે પોતે ગોળીબાર કરશે નહીં. ઝારશાહીનું પતન થયા બાદ કેરેન્સ્કીના નેતૃત્વવાળી મેન્શેવિક પક્ષ એટલે કે લઘુમતીના હાથમાં સત્તા આવી, જેમાં ઝારશાહીનું પતન થતા માત્ર લેનિન સિવાયના રશિયાના તમામ લોકો ખુશ હતા. ખાલી કોણ ખુશ ન હતો? લેનિન. લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણીના પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. આમ 2 ભાગ પડી ગયા હતા. પરિણામે બોલ્શેવિકોએ મેન્શેવિકના વિરુદ્ધ ઉશ્કેરી અને નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ થઈ, જેની સત્તા હસ્તગત કરવામાં આવી અને આ સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો હતો અને રશિયા પ્રથમ વખત ઝાર વગરનું બન્યું હતું. અહીં આગળ તમને પિક પણ આપ્યો છે કેરેન્સ્કીનો, બરોબર. આ બોલ્શેવિક ક્રાંતિ અને મેન્શેવિક 2 ભાગ છે, તેનો ફોટો છે. મેન્શેવિક અને બોલ્શેવિકનો છે. આ લેનિન છે, બરોબર, જે વિરોધમાં હતો ને તે. આ વુડ્રો વિલ્સન છે, જેની માહિતી આપણે આગળ મેળવીએ છીએ. હવે રાષ્ટ્રસંઘનું નિર્માણ કઈ રીતે થયું તે. આ વિશ્વયુદ્ધની ભયાનકતાના કારણે વિશ્વના દેશોમાં વિશ્વ શાંતિમાં અનિવાર્યતા થઈ, જેમાં આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા જણાઈ અને તેનો સક્રિયપણે વિચારવાની ફરજ પડી હતી. વુડ્રો વિલ્સનનો હમણાં જે ફોટો પડ્યો ને, તેમને રાષ્ટ્રસંઘ સ્થાપવા માટે યોગદાન આપ્યું, જેમણે 14 મુદ્દાને આગળ ધરીને પેરિસમાં શાંતિ કરી, જેમાં 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી અને ત્યાં આગળ એના 6 ઉદ્દેશો આપેલા છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધ વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય અને મધ્યસ્થી દ્વારા ઉકેલ કરવો, કોઈપણ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર તરીકે જાહેર કરવું. પણ આ જે સ્થાપના કરી તેમાં મહાસત્તાઓએ સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખ્યું નહીં, જેના લીધે 1800 આ બોલ્શેવિક ક્રાંતિ 1917માં પતી. તેના થોડાક વર્ષો પછી જ 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી અને બીજા વિશ્વયુદ્ધનો પાયો નંખાયો હતો. બરોબર. આમ આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે.